वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। અને જેમાં આપણને આવા તમામ માહિતી મા પરિવાર અંગેની એ વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ થશે. સાથે સાથે અત્યાર સુધીમાં જે સુંદર કાર્યક્રમો થયા છે, જે થઈ રહ્યા છે, એ બધાની વિધિવત માહિતી આપણને એ વેબસાઇટ ઉપરથી આપણે લોગિન કરી મા પરિવારના સદસ્યો આપણે તેના ઉપરથી તેની વિધિવત માહિતી આપણે મેળવી શકીશું. તો આજે એ સુંદર દિવસ પણ છે કે એ વેબસાઇટ આજે અહીંથી ઇનોગ્રેશન પણ કરવાનું છે. તો આજના આ પ્રસંગે આજે અહીંયા ખુલ્લી મુકાશે અને આજ પછી આપણે એ વેબસાઇટ ઉપરથી તમામ ભૂતકાળમાં પણ જે કાર્યક્રમો થયા છે એ કાર્યક્રમો મા પરિવારના સદસ્યો એમાં લોગિન આઈડી પાસવર્ડ તેનો ઉપલબ્ધ થશે તમને, અને એમાંથી આપ આખો કાર્યક્રમ એમાંથી ડાઉનલોડ કરી અને તેને જોઈ શકશો. સાથે સાથે આની સાથે જ એક સુંદર એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ થોડાક જ સમયની અંદર આપણે મા પરિવારની લોન્ચ કરશું અને એનાથી પણ આપ તમામ માહિતીથી વિગતવાર માહિતી તેની મેળવી શકશો. તો અત્યારે આપણે ઓફિશિયલ વેબસાઇટ મા પરિવારની અહીંયાથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. આજના આ સુંદર કાર્યક્રમે આપણી વચ્ચે મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિની સાથે આજના આ સુંદર કાર્યક્રમને એક સુશોભિત આપણે બધા સાથે મળીને કર્યો છે. તો આજે જે ક્ષણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ વેબસાઇટ પણ આપણે થોડી વારમાં લોન્ચ કરશું. પણ આ પ્રસંગે આપણી વચ્ચે જે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે તેઓને આપણે સૌપ્રથમ પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓ અભિવાદન કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આજના આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અને આપણા પરિવારના સદસ્ય આદરણીય શ્રી કેસી પટેલ સાહેબને આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી તેવું અભિવાદન કરવું છે. તો હું માનનીય દર્શકભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ.
દર્શકભાઈ ત્રિવેદી સાહેબનું સ્વાગત કરશે. મહાપરિવારના અમારા એસટી નિગમના ડાયરેક્ટર છે અને અમારા મહાપરિવારના પ્રતિનિધિ છે. શ્રી મોહનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કમલેશભાઈ સ્વામી જે મહાપરિવારના અમારા કન્વીનર છે એ કરશે. ડોક્ટર વ્યોમેશભાઈ શાહ સાહેબનું સ્વાગત જયેશભાઈ પટેલ કરશે. શ્રી ભરતભાઈ આર્યનું સ્વાગત હું પોતે કરીશ. પંચોલી સાહેબનું સ્વાગત કમલેશભાઈ સ્વામી કરશે. અને માનનીય શ્રી દર્શકભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે આદરણીય શ્રી કીર્તિ પટેલ સાહેબ પુષ્પગુચ્છ અર્પણ કરી તેવું અભિવાદન કરશે. જોરદાર તાલીઓના ગણરાજની સાથે આપણે વધાવી દઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં તેઓનું સુંદર સ્વાગત કરતાની સાથે હવે જે ક્ષણોની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ સુંદર કાર્યક્રમ આપણે અહીંયા બધા સાથે મળીને પણ 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી અગ્રગણ્ય ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારમાં તારી અને મારી વાત તથા માનસ નામની કોલમ લખે છે અને તેમના લખેલા લેખો સમગ્ર વિશ્વમાં ગુજરાતી વાંચનાર પ્રજાના માનસમાં પોતાની એક આગવી છાપ તેઓએ ઊભી કરી છે. એક વક્તા તરીકે તેઓ દેશ વિદેશમાં ફર્યા છે અને તેમના લેખનમાં તેમનો નિચોડ જોવા મળે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વસૂચનોની ફિલ્મો, ઓડિયો, વિડીયો અને ઘણી બધી સીડી દ્વારા ઘણા બધા લોકોને પોતાનું જીવન બદલવામાં મદદરૂપ થઈ છે. સાથે સાથે મનોચિકિત્સક તરીકેની તેમની તબીબી વ્યવસાય ઉપરાંત સામાજિક અને સ્વાસ્થ્ય જાગૃતિ ક્ષેત્રે પણ તેઓનું અભૂતપૂર્વ યોગદાન છે. દૈનિક, સામાયિક, રેડિયો, ટેલિવિઝન, વેબસાઇટ વગેરે માધ્યમોના વિષયથી તેઓ અવિરત પોતાના અભિપ્રાયો અને માર્ગદર્શન લોકોને આપતા રહેશે. સાથે સાથે ડૉક્ટર હંસલ ભજેશ સાહેબ હાલ અમદાવાદમાં મનોચિકિત્સક તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરે છે. એવા સુંદર વક્તા આજે આ સુંદર કાર્યક્રમે આપણને મળ્યા છે. તો વધારે સમય નહીં લેતા હું એમને માઇક હેન્ડ ઓવર કરું છું. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ પ્લીઝ આપણે બધા જોરદાર તાલીઓના ગડગડાટથી તેમને વધાવી દઈશું. ડૉક્ટર હંસલ ભજેશ સાહેબ. આયોજકો શ્રી, મા પરિવારના સર્વે સભ્યો, ભાઈઓ અને બહેનો, આજનો મારો જે વિષય છે એ વાસ્તવમાં મારા એક પુસ્તકનું નામ છે, પણ હું તો તને પ્રેમ કરું છું. આ એક પુસ્તક મારી એક આખી પુસ્તક શ્રેણીમાંનું શરૂઆતનું પુસ્તક છે. એક આખી પુસ્તક શ્રેણી છે જે સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી અથવા રિલેશનશિપ બિલ્ડર સિરીઝ નામની એક શ્રેણી હું લખે જઉં છું. અત્યાર સુધીમાં એમાં 4 પુસ્તકો પબ્લિશ થયા છે અને લગભગ દર વેલેન્ટાઇન ડે મારે પુસ્તક પ્રકાશિત એક નવું કરવું એવી એક માનસિક તૈયારી સાથે હું કામ કરતો હોઉં છું.
પણ આનંદ એ વાતનો છે કે આ આખી શ્રેણીના પુસ્તકોને લોકોને ખૂબ ગમ્યા છે. અને જ્યારે હું કોઈકની સાથે વાત કરું કે એમાં ગમવા જેવું શું છે, કારણ કે સંબંધો ઉપર બધા બહુ જ લોકો લખે છે. તમે કોઈ પણ છાપું જુઓ, કોઈ પણ સામયિક જુઓ, કોઈ પણ ટીવી પ્રોગ્રામ જુઓ, સંબંધો વિશે સતત લોકો બોલતા રહે છે, લોકો લખતા રહે છે. અને તે છતાંય મને એમ થયું કે આ બધા પુસ્તકોમાં એવું શું છે કે જે બધાને સરપાસ કરી અને વેચાણ ધરાવે છે. તો એમાં ઘણા લોકોએ મને એવું કીધું કે તમારી વાતો સખત સાચી હોય છે. બે પ્રકારનું લખનારા લોકો હોય છે. એક, લોકોને ગમે એવું લખતા હોય છે, અને બીજા જે સાવ સાચું હોય એ લખતા હોય છે. કદાચ જે લોકોને બહુ ગમતા હોય એવું લખનારા લોકો વંચાય પણ જીવન બદલવામાં બહુ સફળ ન થાય. પણ જે લોકો સાચું લખતા હોય છે એ કદાચ પહેલી ઘડીએ ઉતારવામાં તકલીફ પડે, પણ જ્યારે વ્યવહારમાં એ વસ્તુનો અનુભવ થઈ જાય ત્યારે હંમેશા એવું અનુભવાય કે હા, વાત સાચી હતી. એટલે સંબંધોની બાબતમાં લોકો બે ઠોકમ ઠોક સલાહ આપે છે. જેને જે ફાવે, મન ફાવે એ સલાહ આપે છે. પોતાનું ઠેકાણું હોય કે ના હોય, તમારું ઠેકાણું કરવાની સલાહ આપે છે. એક નાનકડી વાત કહું કે મુલ્લા નસરુદ્દીનની પાડોશમાં રહેતી એક પત્ની અથવા એક બહેન આવીને મુલ્લાને એમણે કીધું કે તમારા ભાઈ સવારના કોબીજ લેવા ગયા છે, હજી પાછા નથી આવ્યા. એટલે મુલ્લાએ બહુ જ ઘેરો વિચાર કર્યો, અને ઘેરો વિચાર કરીને મુલ્લાએ કીધું કે તો પછી એક કામ કરો, તમે આજે ફ્લાવરનું શાક બનાવી દો. પેલી પતિ પાછો નથી આવ્યો એટલે ચિંતિત છે, અને મુલ્લા એમ સમજે છે કે કોબીજ ઘરમાં નથી આવ્યું એની ચિંતા છે. એટલે ઘણીવાર સંબંધોની વાતો કરનારા એવું સમજી શકતા નથી હોતા કે સામેવાળાની જરૂરિયાત શું છે. એક સેમિનારમાં હું ચીફ ગેસ્ટ તરીકે હતો, અને એમાં એક ભાઈ સંબંધ વિશે બોલતા હતા. ચાલશે, મને ચાલશે. એક ભાઈ સંબંધ વિશે બોલતા હતા, અને એમણે શ્રોતાઓને એવું સમજાવ્યું કે જો તમને ગળપણ ભાવતું હોય તો તમને બધું જ ગળ્યું ખાવાનું આપે તો તમારું ભોજન સ્વાદિષ્ટ થાય. એટલે બધાએ ના પાડી. એટલે કે ગળ્યા જોડે તીખાનું હોવું ખૂબ જરૂરી છે. માટે જો તમારો સ્વભાવ ગળચટ્ટો હોય તો તમારી પત્નીનો સ્વભાવ તીખો હોય તો ચાલે. મેં કીધું ના ચાલે, 498 થાય. 498 ખબર છે ને? પત્નીનો સ્વભાવ તીખો હોય તો રોજ 498ની ધમકીઓ મળે. એટલે જે લોજિક ત્યાં એપ્લાય થતા હોય એ લોજિક જીવનમાં એપ્લાય થતા નથી હોતા. પણ મોટાભાગના લોકો આવું સમજતા નથી હોતા. કોઈક એક વ્યક્તિએ ગરોળીની એક વાર્તા કીધી હતી કે જાપાનની એક વાત છે કે જેમાં જાપાનમાં 2 દિવાલોની વચ્ચે વેક્યુમ રાખી અને દિવાલો બનાવે, એવી દિવાલો બનાવે. તો એમાં એક ઘરમાં એક વ્યક્તિએ સમારકામ ચાલુ કર્યું, અને સમારકામ ચાલુ કર્યું તો એ સમારકામ કરતાં કરતાં એણે એક દિવાલ ખોલી નાખી તો જોયું કે બીજા દિવાલે એક ગરોળી ચીપકાઈને પડી હતી, અને એના પગ પર ખીલ્લી વાગી ગઈ હતી, એટલે ગરોળી હલતી નથી. એટલે એને એમ થયું કે આ ગરોળી હલતી નથી તો આટલા વખત જીવી કેવી રીતે?
એટલે એ માણસ જોવા બેસી રહ્યો તો એણે જોયું કે એક બીજી ગરોળી કંઈક મોઢામાં જીવડું લઈને આવે અને પેલી ગરોળી જે ભરાઈ ગઈ છે એને જીવડું આપે અને પેલી જીવડું ખાય. આવી વાર્તા સાંભળીને શ્રોતાઓએ સખત તાલીઓ પાડી. પછી એમણે એવું ઉદાહરણ આપ્યું કે સંબંધ આવો હોવો જોઈએ. હવે આ ક્યાં વાર્તા? કઈ ગરોળી આવી ખિલ્લી સાથે ચોંટી રહે, કેટલા વર્ષો ચોંટી રહે, અને શેની વાતો. પણ લોકોને આવું સાંભળવું ગમે. અને હું આવું લખતો નથી, હું માત્ર સાચું લખું છું. એટલે કદાચ મોડું વહેલું લોકોને ગમતું હશે, પણ લોકોને ગમે પાછળથી. આટલી પૂર્વ વાત પછી હું મારી વાત પર આવું છું કે મારે તમને પણ હું તો તને પ્રેમ કરું છું, એમાં જે આ પણ છે ને, એ પણ શબ્દ બહુ ખતરનાક છે. તમે જુઓ, અત્યારે કંઈ પણ વસ્તુ તમે લેવા જાઓ ને તો એમાં ખતરનાકમાં ખતરનાક વસ્તુ શું છે ખબર છે? ફૂદડી. ઉપર ફૂદડી હોય ને, શરતોને આધીન. મફત. આંખે આંધળો હોય ને એને બી વંચાય એટલા મોટા અક્ષરે મફત લખ્યું હોય, અને આંખે દેખતો હોય એને પણ ના દેખાય એવા અક્ષરમાં નાની ફૂદડી મારી હોય. અને એ ફૂદડી ખરેખર સાચી એડવર્ટાઇઝમેન્ટ એ ફૂદડી છે, બાકીનું બધું ભંગાર. પણ એ ફૂદડીના નીચે જે લખ્યું હોય શરતોને આધીન, એ આખી સાચી વાત છે. એવી જ રીતે આ હું તો તને પ્રેમ કરું છું એ આખી વાતમાં મહત્વની વાત પેલી પણ છે. જે પેલી ફૂદડી જે છે ને એ મહત્વની છે. કારણ કે એ પણ જો ક્યાંથી આવે છે આપણને ખબર પડે, અથવા આપણને એ સમજાય કે એ પણ ક્યાંથી આવે છે, અથવા એ શું શરતો છે કે જેમાં તમારો પ્રેમ સાર્થક થાય છે. અથવા હું તો તને પ્રેમ કરું છું એ આખી વાક્યની સાર્થકતા કયા શબ્દમાં છે? તો એ પણમાં છે. એટલે આ જ્યારે મેં સંબંધો વિશે લખવાનું શરૂ કર્યું કોલમમાં, ત્યારે મારા દાદા જનરલ પ્રેક્ટિશનર હતા. એટલે મને ઘણીવાર એમ કે આમાં શું લખવાનું, સંબંધો વિશે શું લખવાનું હોય? એ તો જોડે રહીએ, સાથે જીવીએ એટલે સંબંધ થઈ જાય. તમારામાંથી કેટલા એવું માને છે કે જોડે જીવીએ અને સાથે રહીએ તો સંબંધ બંધાઈ જાય? તમારામાંથી કોઈ માને છે એવું કે જોડે રહીએ અને સાથે જીવીએ તો સંબંધ બંધાઈ જાય? કોઈ નથી માનતું? તો જમાનો બદલાયો. કારણ કે એક પેઢી એવી હતી કે આવું માનતી હતી. આપણે માનીએ છીએ કે નથી માનતા એવો હવે પ્રશ્ન નથી રહેતું, કારણ કે કોઈ નથી માનતું. તો બદલાયું. શું બદલાયું? જમાનો બદલાયો, માણસો બદલાયા, સ્ત્રી પુરુષ બદલાયા, એમની માનસિકતા બદલાઈ. શું બદલાયું? જમાનો બદલાયો, એની ચોક્કસ આપણે ના પાડી શકીએ એમ જ નથી. ટેકનોલોજી અને મીડિયાએ જબરજસ્ત બદલાવ આણ્યો. એટલે જમાનો બદલાયો છે એની વાત આપણે ના પાડી શકીએ એમ નથી. એના ઉદાહરણમાં હું તમને એક વાર્તા કહું, નાનકડી. હું વાર્તા એટલા માટે કહું છું કે જેથી કદાચ મારી વાત યાદ નહીં રહે, પણ વાર્તા યાદ રહેશે. વાર્તા જો યાદ રહેશે તો મારી વાત યાદ રહેશે. એકવાર એક દંપતી, થોડા પ્રૌઢા અવસ્થાના દંપતી, એ દંપતી એક જંગલમાંથી જતા હતા અને ત્યાં એક મોટો કૂવો આવ્યો. કૂવાની અંદર બહાર મોટું બોર્ડ માર્યું હતું, વિશિંગ વેલ. એટલે આમાં તમે સિક્કો નાખો અને સિક્કો નાખીને તમે જે ઈચ્છા ધરાવો એવું બને. એટલે પેલા દંપતીમાંથી જે પેલા ભાઈ હતા એમણે એક સિક્કો નાખ્યો. તમે ગેસ કરી શકો છો કે એમાં શું એણે માગ્યું હશે? કોઈ ગેસ કરી શકે છે? ભાઈએ સિક્કો નાખ્યો. તમે ગેસ નથી કરી શકતા તો બહુ જ પવિત્ર માણસો છો તમે. જોડે આયા છે. જેવો ભાઈએ સિક્કો નાખ્યો, લોકો ધીરે ધીરે ગરમી પકડે છે. વાંધો નહીં,
ભાઈએ સિક્કો નાખ્યો એટલે બેન સીધા કૂવામાં ધડામ, અને એક સરસ મજાની યંગ છોકરી આવીને એની બાજુ ઊભી રહી ગઈ. એ ભાઈ એ છોકરીનો હાથ પકડીને ચાલવા જતા હતા, તેને છોકરીએ સિક્કો નાખ્યો. હવે પેલા ભાઈ ધડામ દઈને પડ્યા, અને એક સુંદર મસ્ત યુવાન છોકરો આવીને ઊભો રહી ગયો. હવે જો જમાનો બદલાયો ના હોત તો વાત પતી ગઈ હોત, પણ પછી છોકરાએ સિક્કો નાખ્યો. હવે પેલી છોકરી અંદર પડી ગઈ ને બીજો સરસ મજાનો છોકરો એની સાથે આવ્યો, અને બે જણ હાથ પકડીને જતા રહ્યા. એટલે જમાનો ખરેખર બદલાયો છે. એટલે આપણે ના પાડી શકીએ. હમણાં જ એક નવી સિરિયલ આવે છે જેમાં સાસુ વહુનો ડખો ચાલે છે, મેરી આશિકી હે કે એવી કંઈક નામ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ સાસુ વહુનો ડખો ચાલે છે. અને એમાં વહુ સાસુને એમ કહે છે कि आप किचन की पॉलिटिक्स कर कीजिए, बेडरूम की पॉलिटिक्स में आपको नहीं कर पाओगे, वो मैं करूँगी. बोलो, सासू ने वहू आऊ दबकाई दे. એકતા કપૂરની સિરિયલ છો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આખો જમાનો બદલાયો છે, એમ તમારી વિચારધારા બદલાઈ છે, તમારી મગજ ઉપર જે અસરો હોય, તમારો જે અભિગમ હોય એ બદલાયો છે. પણ એની સાથે મારે એ પણ કહેવું છે કે શું સ્ત્રી પુરુષની માનસિકતા બદલાઈ છે? કેટલા લોકો એમ માને છે કે જમાનો બદલાયો છે એની સાથે સ્ત્રી પુરુષની માનસિકતા બદલાઈ છે? તમારામાંથી કેટલા માને છે એવું? હાથ ઊંચો કરો. કોઈ એવું માને છે કે માનસિકતા બદલાઈ છે? મને એવું લાગે છે કે ઘણા બધા લોકો માનતા નથી કે માનસિકતા બદલાઈ છે. ચલો હું બે નાનકડી વાર્તા કહું. એ બે નાનકડી વાર્તા કહીએ પછી આપણે નક્કી કરીએ કે ખરેખર સ્ત્રી પુરુષની માનસિકતા બદલાઈ છે કે નહીં. નળ ને દમયંતીનું નામ સાંભળ્યું છે? નળ ને દમયંતીનું નામ અમુક ઉંમરવાળાએ તો સાંભળ્યું હશે, પણ જે લોકો યંગ છે એ લોકોએ નળ દમયંતીનું નામ સાંભળ્યું છે. નળ અને દમયંતી, નળ રાજા હતો અને દમયંતી ખૂબ સુંદર સ્ત્રી હતી. એ નળનો સ્વયંવર આવ્યો ને ત્યારે દમયંતી એ નળ જોડે સ્વયંવર કરવાની હતી, પણ એટલી બધી રૂપાળી હતી કે દેવોની એના ઉપર દાનત બગડી. એટલે દેવોએ નક્કી કર્યું કે કોઈ પણ રીતે આ સ્વયંવર નળ જોડે ના થવો જોઈએ, પણ દેવો જોડે થવો જોઈએ, ઇન્દ્ર જોડે થવો જોઈએ, દેવોના દેવ જોડે થવો જોઈએ. એટલે ઇન્દ્રએ નક્કી કર્યું. અને એ જમાનામાં તો એવું હતું કે જેના ગળામાં વરમાળા પહેરાવી દીધી, લગ્ન પતી ગયા. એ જમાનાની વાત છે. તો દેવોએ નક્કી કર્યું કે આપણે આ લગ્ન કરી લેવા. પણ આ કરવા કેવી રીતે? કારણ કે દમયંતી તો નળને પુષ્કળ ચાહતી હતી. એટલે દમયંતી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દેવના ગળામાં વરમાળા નાખે એમાંની હતી જ નહીં. એટલે દેવોએ એક છટકું ગોઠવ્યું. એમણે શું કર્યું તો કે બધા દેવ નળનું રૂપ લઈને બેસી ગયા. એટલે ચોરીમાં એક સાથે 8-10 નળ બેઠા હતા. એટલે આ વાતની ઇન્દ્રાણીને ખબર પડી ગઈ. એટલે કઈ સ્ત્રી એવું ઈચ્છે કે પોતાનો પતિ બીજી સ્ત્રીને પરણીને લાવે? એટલે ઇન્દ્રાણીએ દમયંતીને કાનમાં ફૂંક મારી દીધી કે ધ્યાન રાખજે, દેવોએ આવું છટકું ગોઠવ્યું છે. દમયંતી કે કંઈ વાંધો નહીં, મને કોઈ ચિંતા નથી. અને સ્વયંવર શરૂ થયો અને દમયંતીએ બરાબર જે નળ સાચો હતો ને એના જ ગળામાં હાર પહેરાવી દીધો. એટલે દેવો બધા છોભીલા પડી ગયા. પછી એ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. પછી ઇન્દ્રદેવે પૂછ્યું કે તને ખબર કેવી રીતે પડી કે આટલા બધા નળમાંથી આ જ નળ છે? એટલે કે આ તો સાવ સિમ્પલ છે કે હું જ્યારે વરમાળા લઈને તમને ત્યાં ચોરીમાં જતી હતી ને પહેરાવા માટે,
ત્યારે કે તમે બધા મારી સામું જોતા હતા અને આ જે સાચો નળ છે ને એ ઇન્દ્રાણીની સામે જોતો હતો. એટલે એ જમાનામાં ડાફોડિયા મારવાની આદત હતી. આ જે છે આજે તમે જોજો, કપલ હોય ને, આમ કપલ ક્રોસ થાય ને તો બંને ભાઈઓ હોય ને એકબીજાની સાથે જે લેડીઝ હોય ને એને જોતા હોય, અને જે લેડીઝ હોય ને એ એકબીજાના કપડાં, આભૂષણો જે કંઈ પહેર્યું હોય એ જોતા હોય. પણ પુરુષોની નજર તો એની સાથે જે સ્ત્રી હોય એની ઉપર જ પડતી હોય છે. એવી જ રીતે એક બીજી વાત કરું, જે મોરોક્કોની એક દંતકથા છે. મોરોક્કોની એક દંતકથા છે જેનું નામ છે ઓરિજિનલ સીન. ઈશ્વરે એમ કે આદમ અને ઈવની રચના કરી પછી એને એ પેલું ફળ ખાવાની ના પાડી હતી. એટલે સરપંટ એટલે કે સાપ જે ઊભો રહેતો હતો એ જમાનામાં, એ સાપ એક રતુમડું ફળ લઈ અને એડનના ગાર્ડનમાં જ્યાં ઈવ બેઠી હતી ત્યાં જઈને ઊભો રહી ગયો. એને કીધું કે લે તું આ ફળ ખા. એટલે પેલી કે ના, મને ફળ ખાવાની ઈશ્વરે ના પાડી છે. એટલે કે તું ફળ ખા, તું ખૂબ રૂપાળી થઈ જઈશ, અને રૂપાળી થઈશ ને તો આદમ તારા મોહમાં રહેશે અને કોઈ બીજી સ્ત્રી તરફ નજર નહીં નાખે. એટલે પેલી કે એવી કંઈ ખાસ જરૂર નથી, કારણ કે મને ખબર છે કે આદમ એક જ છે અને ઈવ પણ એક જ છે, એટલે એની પાસે કોઈ બીજી સ્ત્રી છે જ નહીં, એટલે કોઈ શક્યતા નથી. એટલે કે ભાઈ તું તો બહુ ભોળી, તને ખબર નથી આ આદમે જંગલની અંદર ગુફામાં એક બીજી સ્ત્રી સંતાડીને રાખી છે. એટલે સ્ત્રીને તમે જ્યારે એમ કહો ને કે તમારા પતિને કોકની સાથે ચક્કર છે, ત્યારે પેલી બધું મૂકીને સતેજ થઈ જાય. એણે કીધું ચલ તાત્કાલિક બતાય ક્યાં છે એ સ્ત્રી. એટલે પેલો સરપંચ કે ચાલ મારી સાથે. એટલે સરપંચ એની સાથે ચાલી અને નીકળ્યો. પેલો એક ગામ જંગલની અંદર કૂવામાં લઈ ગયો, અને કૂવાની અંદર બહુ જ બધું પાણી ભર્યું હતું, અને પાણીમાં એને કીધું કે જો અંદર કૂવામાં પેલી સ્ત્રીને આણે બેસાડી છે. એટલે પેલાએ અંદર ડોક્યું કર્યું, ઈવે ડોક્યું કર્યું, એટલે એને એનું પોતાનું પ્રતિબિંબ દેખાયું. પણ એ જમાનામાં પ્રતિબિંબ વિશે ખ્યાલ નહીં, એટલે એણે જોયું. એટલે એને એમ થયું કે અરે આ તો બહુ જ સુંદર સ્ત્રી છે. એને તરત જ અસલામતી થઈ, અને સ્ત્રીને અસલામતી થાય ને ત્યારે એની બુદ્ધિ બેર મારી જાય. ફટાક દઈને પેલાના હાથમાંથી ફળ લઈને એક જ શ્વાસે ફળ ઉતારી ગઈ. હવે આ કથામાં બી તમે જુઓ કે સ્ત્રીને લલચાઈ કે તું સુંદર દેખાઈશ. આજે બી તમે જુઓ મોટાભાગની એડવર્ટાઇઝમેન્ટ ફેશિયલ ક્રીમની, શેમ્પૂની, આ ઢીકણી ફલાણી શેના પર લલચાવે છે? તમે સુંદર દેખાશો એની ઉપર લલચાવે છે, અને સ્ત્રીઓ એનો ભરપૂર ઉપયોગ કરે છે સુંદર દેખાવા માટે. ઈવને આટલી ખાતરી કેમ હતી એ ખબર છે તમને? ઈવને ખાતરી એટલા માટે હતી કે શરૂઆતમાં ઈશ્વરે આદમની રચના કરી હતી, પણ આદમની રચના કરી પછી એને એકલું લાગવા માંડ્યું, એટલે આદમની પાંસળીમાંથી એણે ઈવની રચના કરી. એટલે રોજ રાત્રે આદમ સૂઈ જતો હશે ને ત્યારે ઈવ પાંસળીઓ ગણતી હશે કે કોઈ બીજી તૂટી નથી ને. અત્યારે મોબાઈલ ચેક કરે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે ઘણા આગળ વધ્યા, ઘણો જમાનો બદલાયો, ઘણી બધી વસ્તુઓ બદલાઈ, પણ આપણી મૂળભૂત માનસિકતા હજી એની એ જ છે. સાંભળવું ગમે ના ગમે, પણ સાવ સાચી હકીકત એ છે આપણે સોફેસ્ટિકેટેડ થયા છીએ, એટલે આપણી સ્ટાઇલ બદલાઈ છે. આપણે જુદી જુદી સ્ટાઇલથી કરતા થઈ ગયા છે, પણ જે મૂળ વૃત્તિ છે, આપણી મૂળભૂત વૃત્તિ છે, એ કદાચ બદલાઈ નથી. પણ પ્રાથમિકતા બદલાઈ ગઈ, પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ. જે સ્ત્રી માટે કુટુંબ, બાળક એ પ્રાથમિકતા હતી અને એના માટે કંઈ પણ કરવા તૈયાર હતી, હવે એની પ્રાથમિકતા બદલાઈ છે. એને પુરુષ સમોવડી બનવું છે, પુરુષની સાથે કદમથી કદમ મિલાવવો છે, કારકિર્દી રચવી છે, અને સાથે સાથે જો ટાઈમ બચે તો એકાદ બાળક કરવું છે. આવનારા વર્ષોમાં કદાચ એ પણ નહીં કરવું હોય. એટલે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે, અને એને કારણે પ્રશ્નો સર્જાવાના
શરૂ થયા છે. સમાનતાના વિચારો ખોટા નથી, હું એવું કહેવા માગતો નથી કે સમાનતાના વિચારો ખોટા છે, પણ સમાનતાના વિચારોથી એક જે સામાજિક પેટર્ન વર્ષોથી ચાલી આવતી હતી એ સામાજિક પેટર્નમાં ઇમ્બેલેન્સ થયું છે. અને સ્વાભાવિક રીતે ઇમ્બેલેન્સ થાય તો બંનેના રોલ ઓવરલેપ થાય. હવે પુરુષો રાંધવાનું શીખતા થયા છે. અમદાવાદમાં કિચનના ક્લાસીસ ચાલે તેમાં એકલી સ્ત્રીઓ ના હોય, પુરુષો પણ શીખવા જાય છે. એની સામે સ્ત્રીઓ બહાર કારકિર્દી બનાવતી થઈ છે. એટલે બંનેના જે ક્લિયર કટ ડિમાર્કેટેડ રોલ હતા એને બદલે હવે રોલ ઓવરલેપ થવા માંડ્યા છે. એટલે આ બીજો બદલાવ. અને ત્રીજો મહત્વનો બદલાવ ટેકનોલોજીનો બદલાવ. તમે જુઓ, વેપારીઓ છે ને તે ફોટા રાખે આપણે ગણપતિ દાદાના, પછી રિદ્ધિ સિદ્ધિના, કારણ કે એ એમના દેવ છે અને એનાથી એ કમાય છે. બહુ જ નજીકમાં એક જમાનો એવો આવશે કે મનોચિકિત્સક જે હશે એ એમના કેબિનમાં માર્ક ઝકરબર્ગના ફોટા રાખશે, કારણ કે ફેસબુક અને વોટ્સએપથી એમની પ્રેક્ટિસ ખૂબ વધી ગઈ છે. ડૉક્ટર કે.બી. પટેલ સાહેબ અહીંયા હાજર છે, એમને એ મારી સાથે તાપસી પુરાવશે આ વાતમાં કે જ્યારથી ફેસબુક અને વોટ્સએપ આવ્યું છે ત્યારથી અમારી પ્રેક્ટિસ વધી છે. કેમ વધી છે એના બહુ કારણોમાં હું જવા નથી માગતો, પણ હું એટલું ચોક્કસ કહું છું કે આ બધું આવવાથી લફડા વધ્યા છે, શંકાઓ વધી છે, અસલામતી વધી છે, રઘવાટ વધ્યો છે અને સરવાળે આ બધું જ વધવાથી લોકોના માનસિક સંતુલન ખોરવાયા છે. ઘણા બધા આજથી 20-25 વર્ષ પહેલાં જે લોકોએ કોલેજ પાસ કરી હશે એમાં ઘણા લોકો તમને એવા મળશે કે એક છોકરીને ચાહતા હોય અને 5-5 વર્ષ સુધી ખાલી એની સામે જોયા કર્યું હોય અને એને કહી ના શક્યા હોય, દિલની વાત કરી ના શક્યા હોય, અને છોકરી ક્યાંક બીજે પરણી ગઈ હોય, પોતે ક્યાંક બીજે પરણી ગયા હોય અને હજી એ દિલમાં એનો ફોટો લઈને ફરનારા લોકો મળે. પણ આ વોટ્સએપ અને ફેસબુકે કામ સહેલું કરી નાખ્યું. તમારે કોઈ પણ સંબંધ શરૂ કરવો હોય માત્ર 1 સેકન્ડની વાર લાગે, કારણ કે એટલી હિંમત તો બધા જ કરે છે. ગમે તે ફેસબુક ઉપર મેસેજ મોકલી દે, જો સામેવાળી વાંધો ઉઠાવે કે ભાઈ સોરી ભૂલમાં મોકલાઈ ગયો, અને જો સામેવાળી રસ બતાવે તો સરસ મજાની વાતો ચાલુ થઈ જાય. એટલે લોકો કનેક્શન એકદમ ઝડપથી થવા માંડ્યા. એટલે જે લોકો અસંતુષ્ટ છે, જે લોકોને જીવનમાં સ્પાર્ક જોઈએ છે, સ્પાઇસ જોઈએ છે, એ લોકો માટે આ એક સાધન હાથવગું છે કે ફટાફટ સંબંધો બંધાય છે અને ફટાફટ મજા શરૂ થાય છે. પણ એ મજાની સાથે સાથે શંકાઓ શરૂ થાય છે. તે મને ગુડ નાઇટ 10 વાગે કહી દીધું હતું, પણ તારું લાસ્ટ સીન સ્ટેટસ રાતના 2 વાગે હતું, કોની જોડે વાત કરતો હતો? ગમે ત્યાં ફોન કરે, ક્યાં છું, કે ગાડી ડ્રાઈવ કરું છું, હોર્ન માર. દરેક નાનકડી બાબતમાં શંકા. એટલે એ શંકાઓને કારણે સંબંધોમાં તકલીફ વધવા માંડી. એ જ રીતે અસલામતી વધવા માંડી. ઘણીવાર શંકાઓની સાથે સાથે તમારી અસલામતી પણ વધે ને, કારણ કે તમને એમ ખબર છે કે હવે આને બહુ જ ઓપ્શન છે. પુરુષોને તો અત્યાર સુધી ઓપ્શન હતા જ, પણ સ્ત્રીઓને ઓપ્શન નહોતા, પણ હવે સ્ત્રીઓને પણ ઓપ્શન છે, કારણ કે એને એડમાયર કરવાવાળા ખુલ્લે આમ એડમાયર કરે છે. તમે જુઓ, કોઈ પણ સ્ત્રી ફેસબુક ઉપર ફોટો મૂકશે એટલે એના નીચેની તમે લાઈક જોજો, કોમેન્ટ જોજો. મેં તો એવું જોયું છે કે એટલા ભૂંડા ફોટા હોય ને તે છતાંય નીચે કોમેન્ટ હોય ઓસમ. મને એમ થાય કે આમાં શું ઓસમ લાગ્યું. બની શકે મારો નજરિયો ને એનો નજરિયો અલગ હોય, પણ લોકો બિંદાસ લખે જાય છે ઓસમ, બ્યુટીફુલ, વન્ડરફુલ, સ્પીચલેસ. ક્યાંથી એડજેક્ટિવ શોધી લાવે છે? 10મું પાસ ના હોય તો આવા બધા એડજેક્ટિવ તો ગમે ત્યાંથી શોધી લાવે છે, અને લોકો ખુશ બી થાય છે. અને ખુશ થનારા એનો વાંધો નથી, પણ અમે તો એવાય કેટલા કપલ જોઈએ છે કે જે એના પતિને ધમકાવતી બી હોય કે જોઈ લો મારો એક ફોટા ઉપર કેટલી લાઈક કરનારા લોકો છે, તમને જ ઊંડીઠી નથી ગમતી. હવે આવા સંજોગોની અંદર કેટલી વાસ્તવિકતા? તો કે 0%.
પણ ડખા ચાલુ ને ચાલુ રહે. સરવાળે સંબંધોમાં હળવાશ ઓછી થઈ, મોકળાશ ઓછી થઈ અને સમય ખવાઈ ગયો. તમે જુઓ કે પતિ પત્ની વચ્ચે જે વાત કરવાનો સમય હતો એ વોટ્સએપમાં ને એમાં જતો રહે છે. અમે લોકો મૂવી જોવા જઈએ, લગભગ મને દર શુક્રવારે મૂવી જોવાની આદત છે. દર શુક્રવારે છેલ્લા શોમાં અમે લગભગ મૂવી જોતા આવીએ. પણ મૂવીના વેઇટિંગ હોલમાં જોઈએ તો કપલ આવ્યા હોય, બંને જણા પોતપોતાનો મોબાઈલ જોતા હોય. આપણને એમ થાય કે બહાર શું કામ આવ્યા? તમે બહાર આવ્યા, વાતો કરવા આવ્યા, એવું કરવાને બદલે તમે બંને એકબીજાની જોડે મોબાઈલમાં હો. 300 કિલોમીટર દૂર બેઠી હોય અને ગુડ નાઇટ કે પેલી બાજુમાં સૂતી હોય કે થોડી દૂર શું છે બેન, ખબર નહીં આ સંબંધો ક્યાં જઈને અટકે. પણ આ બધી વાતો હું તમને એટલા માટે કરું છું કે મારે 100 વાતની એક વાત કહેવી છે કે સંબંધોની મજબૂતાઈ ટકાઈ રાખવી એ હવે પ્રશ્ન બનવા માંડ્યો છે, જે આજ સુધી પ્રશ્ન નહોતો. આપણે જેને દોષ દેવો એને દઈ શકીએ, જમાનાને દોષ દઈ શકીએ, સિરિયલોને દોષ દઈ શકીએ, નવલકથાઓને દોષ દઈ શકીએ, જેને દોષ દેવો એને દઈ શકીએ. પણ જમાનો બદલાયો છે, પ્રાથમિકતા બદલાઈ છે, વિચારો બદલાયા છે, ટેકનોલોજી બદલાઈ છે અને ઘણું બધું બદલાયું છે. આ બદલાવની સાથે અમુક બાબતો વિશે મારે તમને ધ્યાન દોરવું છે. એની હું તમને ધ્યાન દોરી અને હું મારી વાત પૂરી કરીશ. પણ એ ધ્યાન એટલા માટે દોરવા માગું છું કે જેમ મેં તમને કીધું કે જમાનો બદલાયો છતાં માનસિકતા એની એ જ રહી છે. એવી રીતે જો હું તમને અત્યારે એમ પૂછું કે મજબૂત સંબંધો માટે શું જરૂરી છે, તો તમે જે વાતો કરશો કે મજબૂત સંબંધો માટે 1, 2, 3, 4 આ બાબતો જરૂરી છે, હું તમને શરત મારીને કહું છું કે આજથી 50 વર્ષ પહેલાં પણ મેં એ પ્રશ્ન પૂછ્યો હોત તો એ જ બાબતો જરૂરી હોત. એનો મતલબ એ થયો કે બધું ગમે તેટલું બદલાયું, પણ સંબંધોને મજબૂત રાખતી બાબતો અથવા સ્ત્રી પુરુષને એક સંબંધમાં બાંધી રાખતી બાબતો એની એ જ છે, એની એ જ છે. એમાં 1 પૈસાનો કદાચ ફેરફાર નથી આવ્યો. સંબંધ શરૂ ગમે ત્યારે થઈ જાય. મેં તમને કીધું ને કે હવે તો 2 મિનિટમાં સંબંધ બંધ થઈ જાય, આકર્ષણ થઈ જાય, આકર્ષણમાંથી પ્રેમમાં બી પડી જવાય. તમને એક વાત જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે સ્ત્રી પુરુષ પ્રેમમાં પડે ને પછીનો એનો 1.5 વર્ષનો ગાળો બહુ જ મજામાં જાય. પણ આશ્ચર્યની વાત એ છે કે એમાં તમારો કોઈ ફાળો નથી, એ ફાળો કુદરતનો છે. કેમ? કારણ કે કુદરતે એ આકર્ષણ ટકાઈ રાખવું પડે. એ આકર્ષણ ટકેલું રહે તો જ બાળક થાય અને તો જ મનુષ્ય જાતિ આગળ વધે. એટલે તમે એમ સમજો કે સ્ત્રી અને પુરુષ પ્રેમમાં પડ્યા, એકબીજાની નજીક આવ્યા અને એકબીજા સાથે સહશયન કર્યું અને પછી બાળક રહ્યું અને બાળક આવ્યું. એટલે બાળકના રહ્યાના 9 મહિના અને આગળ એ બે ભેગા થયા એના 6, 7, 8, 9 મહિના ગણો. એ કુદરતનો તબક્કો છે, એ કુદરત ટકાઈ રાખે છે અને એ 1.5 વર્ષે તમારો સંબંધ ધીમે ધીમે ઢીલો પડવા માંડે છે. તમે જોજો ઘણા બધા પુરુષો, અમારે તો રોજનું કામ છે એટલે મને ખબર છે કે ઘણા બધા પુરુષો એની પત્ની પહેલી પ્રેગ્નન્સીમાં હોય ને ત્યારે જ બહાર પ્રેમમાં પડી ગયા હોય છે. પત્ની માટે આ બહુ ઝાટકો લાગે એવી બાબત છે. પણ મેં જ્યારે જ્યારે આવી બધી બાબતોમાં હિસ્ટ્રી લીધી છે ત્યારે મને ઘણી બધી જગ્યાઓમાં એવું જાણવા અચૂક મળેલું છે કે જ્યારે પત્ની પ્રેગ્નન્ટ હોય અથવા તો બાળક આવ્યું હોય ને પિયર રહેવા ગઈ હોય 6 મહિના કે જે પણ સમય, એ સમયમાં પેલો બીજી સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે. એમાં કારણ એ છે કે એ જે કુદરતી આવેગ ટકાઈ રાખવાની જે વાત હતી એ કુદરત પતી ગઈ, પછી તમારે ટકાઈ રાખવાનું. એટલે 1.5 વર્ષ તમારો સંબંધ કુદરત સાચવશે, પણ 1.5 વર્ષ પછી તો આપણે જાતે જ સાચવવો પડે. એટલે જે બી સંબંધોની મજબૂતાઈની આપણે વાત કરીએ છીએ એ 1.5 વર્ષ પછીની વાત કરું છું. ત્યાં સુધી તો આ બધા પ્રશ્નો કંઈ આવતા જ નથી.
કારણ કે તમે એ વખતે વાત કરો ઇન્ટિમસીની, કોમ્પેટેબિલિટીની, કશી કોઈ વાત સ્પર્શતી જ નથી 1.5 વર્ષ. એ બધી વાતો પાછળથી શરૂ થાય છે. અમારે ત્યાં આગળ જે લોકો સંબંધોના પ્રશ્નો લઈને આવતા હોય છે ને, એ લોકો મોટે ભાગે એકબીજા ઉપર ભયંકર કમ્પ્લેનો કરે. આ નથી કરતી, પેલો કે આ નથી કરતો, અને સરવાળે 2 જણા એમ કે અમે બંને, મેં સંબંધમાં ઘણું આપ્યું, એણે કંઈ નથી આપ્યું, સાહેબ ગમે તેમ કરીને એને સુધારો. એટલે બંને જણા એકબીજાને સુધારવા માટે અમારી પાસે લઈને આવે. અને જ્યારે સુધારવાની વાત કરે ત્યારે હું એમને સામેથી કહી દઉં કે બેન મને માફ કરો, કે ભાઈ મને માફ કરો, તમારે બંને એ કંઈક કરવું હોય તો હું કરી શકીશ, બાકી બેમાંથી એકને સુધારવાનું કામ હું નહીં કરી શકું. કેમ? કારણ કે સંબંધોની મજબૂતાઈ એ સહિયારી જવાબદારી છે, બંને વ્યક્તિની જવાબદારી છે. એક વાર્તા કહું એટલે તમને બરાબર યાદ રહી જાય કે સંબંધોની જવાબદારી બંનેની છે. એક નટો અને જટો નામના 2 મિત્રો, 2 સાવ નવરા, કશું કરે નહીં. એક દિવસ એ ગામની બહાર ગામ વટે ગયા, અને ગામ વટે ગયા ત્યાં બીજા ગામમાં પહોંચી ગયા, અને ત્યાં રાત પડી ગઈ. હવે રાત્રે રોકાવું તો પડે, એટલે હવે આ તો 2 હાવ ફક્કડ ગિરધારી જેવા, એને રાખે કોણ? એટલે એમણે એક ડોશીમાને ત્યાં જઈને વિનંતી કરી કે ડોશીમા અમને તમારે ત્યાં રાતવાસું કરવા દેશો? એટલે ડોશીમાં કે રાતવાસું કરવા તો દઉં, એની ના નહીં, પણ તમારે અમારા ઘઉંદળી આપવા પડશે. એટલે પેલા 2 તો એકદમ આમ જડથા જેવા હતા, એટલે કે 2 જણે એક હાથ મારીને ઘંટી ફેરવીશું, ઘઉં દળાઈ જશે, એમાં શું વાંધો છે, પણ રાત રોકાવા તો મળશે. એટલે કે સારું, માન્ય છે, અમે ઘઉં દળી કાઢીશું. એટલે બંને જણાને પેલા ડોશીએ રૂમ આપ્યો, દળનું આપ્યું અને ઘંટી આપી, અને કે તમે અહીંયા જ્યારે દળવા હોય ત્યારે દળજો, અને અહીંયા જ તમે સૂઈ રહેજો. એટલે પેલા 2 બી વિચાર્યું કે ભાઈ ચલો આપણે થાકીને આવ્યા છીએ, 2 હાથ ઘંટીથી મારીને દળનું દળી કાઢીએ એટલે વધારે થાકીશું, એટલે ઊંઘ પણ સારી આવશે. એટલે 2 જણાએ રમરમાટ ઘંટી ફેરવવાની શરૂ કરી. એટલે ઢમ ઢમ 2 જણા હામી બેસીને ફેરવે ને એ રીતે ફેરવી. થોડી વાર થઈ એટલે પેલા નટાએ જટાને પૂછ્યું, કલ્યા કેટલું બાકી રહ્યું? એટલે પેલો જટો કે કલ્યા એ તો તું ઓરે છે તો તને ખબર ને. પેલો કે તો લ્યા તો તું નથી ઓરતો? તો કે લ્યા તારે એટલું ના થાય? 2 જણા ઝઘડે ઉતરી ગયા, અને બિલકુલ દળનું નાખ્યા વગર ઘંટી ધમ ધમ ફેરવે રાખી, અને પથરો એક દોરી ઉતારી નાખ્યો નીચે. સજીવનમાં આવું છે, દળનું ના નાખ્યા વગર આપણે ઘંટીઓ ફેરવીએ છીએ. તમે જુઓ કેટલાક કપલ્સ તો મેં જોયા છે કે સંબંધો વિશેની કોઈ પણ વર્કશોપ હોય હાજર જ હોય. મેં ઘણા લોકો એવા જોયા છે કે અમદાવાદમાં જ્યાંય મારું લેક્ચર હોય, કંઈ પણ વાત હોય તો ઘણા કપલ તો એના એ જ હોય, દરેક લેક્ચરની અંદર હાજર હોય. એટલે પ્રયત્ન બધો ઘંટી ફેરવવાની, પણ દળનું નહીં નાખવાનું. આ દળનું એટલે શું? દળનું એટલે હૂંફ, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજાની સંભાળ, આ બધા દળનું છે. આ બધા અનાજ છે કે જે તમારા અંદર નાખવા પડે, પણ એ નહીં નાખવાનું. પણ યસ, આવા લેખો હોય કંઠસ્થ કરી જવાના, એક જણ વાંચે પછી બીજાને કહે વાંચતું, આ વાંચવા જેવું છે, આમાં તારા વિશે છે, પેલા એમ કે મારા વિશે નથી, આના વિશે છે. છેલ્લે સરવાળે કંઈ ના સૂજે તેમ કે આ તો ડૉક્ટર તો નવરાજ લખે, બાકી એમના ઘેર બી ડકા જ હશે. અને ઘણા અમને ડાયરેક્ટ પ્રશ્ન બી પૂછતા હોય કે બોલો સાહેબ તમે રાત્રે મોડા જાઓ ભાભી બોલે પત્યું? આ પેલા એના જેવો સવાલ છે કે બીડી છોડી દીધી? તમે હાય ના કહી શકો, નાય ના કહી શકો. તમે કહો હા છોડી દીધી તો એનો મતલબ કે તમે પહેલાં પીતા હતા. તમે કહો ના નથી છોડી તો એનો મતલબ કે તમે અત્યારે પીઓ છો. તમે એમ કહો કે ભાભી બોલે, આપણે કહીએ હા બોલે, તો તરત પેલી એની વાઈફ એને ટોહો મારે, જો સ્ત્રીઓ બધે સરખી જ હોય, સાહેબને બી આટલી જ તકલીફ છે. અને જો હું એમ કહું કે ના 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 બોલે તો પેલો તો છેલ્લા 5 વર્ષ સુધી લાભ લે. જેવું પેલો એમ કે ક્યારે આવશો? ખબર છે ને હંસલભાઈને બી એમની વાઈફ નથી પૂછતી. એટલે કહેવાનો મતલબ એ છે કે બંનેની સહિયારી જવાબદારી છે. બેમાંથી એકે જણે સુધરવાની જરૂર નથી, અને ખરેખર બંને જણાએ સુધરવાની જરૂર છે. આવું જો આપણે સમજી શકતા હોઈએ તો આપણને એમ ખબર પડે કે સંબંધોની જવાબદારી સહિયારી છે. આ પહેલી વાત. બીજી વાત, જે લોકોને
પ્રશ્નો સર્જાતા હોય છે એ લોકોને કંઈ મોટા પ્રશ્નો નથી હોતા. તમે જુઓ, મોટે ભાગે તમે કોઈ પણ પતિ પત્નીના પ્રશ્નો સાંભળ્યા હોય અથવા કોઈ પણ સંબંધોના બ્રેકઅપ થયા હોય ને એના સંબંધોના પ્રશ્નો તમે સાંભળ્યા હોય તો ઘણીવાર તમને એમ થાય કે આમાં શું છૂટા પડવા જેવું છે અથવા આમાં કયો પ્રશ્ન છે ઝઘડો કરવા જેવો. ઘણીવાર તો પતિ પત્ની પોતે હસતા હસતા આવે, જવા દો ને સાહેબ, કહીશું જ તમને એમ થશે કે શું આવી નાની નાની બાબતોની વાતો કરે છે. પણ એક વસ્તુ બરાબર માની લેજો કે દરેક પ્રશ્નોની શરૂઆત નાના પ્રશ્નોથી જ થાય છે. કોઈ માણસ શરૂઆતથી 4 બોટલ દારૂ પીવાની શરૂ નથી કરતો હતો. પીધો તો એક ઘૂંટડો જ હોય છે, કે બીડીની ફૂંક ખાલી ભાઈબંધ પીતો હોય ને એમાંથી એક જ મારી હોય છે, પછી પાકીટ થાય. એટલે નાના નાના પ્રશ્નોમાંથી જ પ્રશ્નો વિકટ બનતા હોય છે. આના માટે પણ એક વાર્તા કહું. વાર્તા બરાબર યાદ રાખજો જેથી મારી વાત તમને યાદ રહેશે. 2 ભાઈબંધોને ઝઘડો થયો. 2 ભાઈબંધોને ઝઘડો થયો એટલે ઝઘડો પહોંચ્યો કોર્ટમાં. કોર્ટમાં જજે પૂછ્યું કે અલ્યા કેમ ઝઘડ્યા? એટલે પેલા 2 ભાઈબંધ કે સાહેબ જવા દો ને, હવે ઝઘડો થઈ ગયો, ચાલ તું કહી દે કેમ ઝઘડ્યા. એટલે પેલો કે હવે છોડને આવી નાની બાબત, તું કહી દે ઝઘડ્યા, કે હવે હું સમાધાન કરી નાખીએ આપણે. પણ પેલા જજને રસ પડી ગયો કે આ 2 એકબીજા હાળા બોલતા કેમ નથી, કે શું ઝઘડો થયો. એટલે કે સમાધાનની વાત પછી પહેલાં કહો કે ઝઘડો કેમ થયો. એટલે પેલો કે સાહેબ શું વાત કરું તમને, અમે 2 નદી કિનારે બેઠા હતા, કે નદી કિનારે બેઠા હતા અને મેં આને એવું કીધું કે હું એક ખેતર લેવા માગું છું. એટલે કે આણે મને ના પાડી કે ખેતર ના લેતો, કારણ કે હું એક ભેંસ લેવા માગું છું. એટલે મેં કીધું કે મારે ખેતર લેવું છે, તું ભેંસ લેમાં હું ખેતર કેમ ના લઉં? તો કે જો તું ખેતરમાં પાક વાવીશ ને મારી ભેંસ આવીને ખાઈ જશે તો પછી ઝઘડો ના કરતો. એટલે કે મેં કીધું એવું તો થોડી ચાલે, કે એમાં અમે બંને ટપાટપીમાં આવી ગયા. તો કે બાજુમાં સરકડી પડી હતી, એ સરકડીથી મેં નદીમાં રેતી ઉપર દોર્યું કે લે આ ખેતર લીધું. તો કે પેલા એ બાજુમાંથી બીજી સરકડી લઈને આમ કરીને આમ ઘૂસાડી કે લે આ મારી ભેંસ ઘૂસી. અને કે એ 2માં સાહેબ ઝઘડો થયો, એમાં અમે છૂટા હાથની મારામારી પર આવી ગયા. હવે ક્યાં ભેંસ, ક્યાં ખેતર, બધું મનમાં. મનોમન સવાલોના મનોમન જવાબો, મનોમન ગુનાઓની મનોમન સજાઓ, એવી રીતના આખો અભિગમ. સંબંધોમાં પણ આવું જ થાય છે. તમે જોજો, ના હોય ત્યાંથી વાર્તા ઊભી થઈ જાય, ના હોય ત્યાંથી વાત ઊભી થઈ જાય. શાહબુદ્દીન ભાઈના જોકમાં એક જોક હતો કે એકવાર એક પતિ લોટરી લઈને આવ્યો અને એણે એની પત્નીને એમ કીધું કે જો આ લોટરી આપણને લાગે એવું છે. એટલે પત્નીએ કીધું કે કેટલાની છે? તો કે આ તો 5 લાખની લોટરી છે. તો કે જો 5 લાખની લોટરી લાગે ને તો 25,000 મારા ભાઈને આલજો. એટલે કે તારા ભાઈને આલું? હું ગાયને ખવડાવી દઉં પણ તારા ભાઈને ના આલું. એટલે પેલી પત્ની કે તમે શું આપતા હતા? હું આ તમે જન્મથી જ લોભિયા છો, તમે તમારા હાથમાંથી પૈસો છૂટે છે. અને એમાં એ 2 હસબન્ડ વાઈફને એટલો ઝઘડો થઈ ગયો કે પતિ જમ્યા વગર નોકરીએ જતો રહ્યો. હવે તમે જુઓ તો આ ભેંસ જેવી જ વાત છે. લોટરી તો લાગી નથી, હજી કશું હાથમાં આવ્યું નથી અને ડખો થઈ ગયો. એટલે જીવનમાં જોડે જીવતા હઈએ તો અસંખ્ય એવી નાની નાની અમથી વાતો બનતી હોય છે. પણ જો તમે એને એના સંદર્ભમાં ન લો અથવા તો તમે એને ઇન્ટેલેક્ચ્યુઅલી બૌદ્ધિક રીતે જો તમે એનું અર્થઘટન ન કરી શકો અને માત્ર ને માત્ર લાગણીઓથી એને લડાવો તો ધેર આર ઓલ પોસિબિલિટીઝ કે નાની વાતમાંથી ભડકો થાય અને પછી કદાચ વાત અહમ પર આવીને અટકે અને એવી જગ્યાએ આવીને અટકે કે જેનાથી એ ખાઈ મોટી ને મોટી થતી જાય અને એક પોઈન્ટ ઓફ નો રિટર્ન આવી જાય અને ત્યારે વાત અમારી પાસે પહોંચે, છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચે કે કોઈ એવી જગ્યાએ પહોંચે કે જેમાં લોકો એનું કંઈ ના કરી શકે. આ બીજી વાત. હવે ત્રીજી વાત એ છે કે સંબંધોમાં લાગણીઓનું શોષણ નહીં કરવાનું. તમે જોજો, મોટાભાગના યુગલો જાણે અજાણે એકબીજાનું ઇમોશનલ એક્સપ્લોઇટેશન કરતા હોય છે.
અને ઇમોશનલ એક્સપ્લોઇટેશનને કારણે શું થાય કે એક ભાવ એવો ઊભો થાય કે ટેકન ફોર ગ્રાન્ટેડ, આને તો ચાલશે, આને તો કંઈ ના કહીએ, આને કંઈ કહેવાની જરૂર નથી. અને એને કારણે આખી વાત એવી વણશે, કારણ કે એકબીજા પ્રત્યે જે તમને લાગણી થવી જોઈએ, જે ભાવ થવા જોઈએ એ થતા હોય પણ તમે વર્ણવ્યા ન હોય તો એનું શું? તમે જુઓ કે 9/11ની જે ઘટના ઘટી, કે તાજમાં જે બોમ્બને એની જે આતંકીઓ ઘૂસી ગયાની ઘટના ઘટી, એમાં મોટાભાગના પતિ પત્નીઓએ એમના જે ફસાયા હતા એમણે એમના સાથીઓને મેસેજ મોકલ્યા. શું મોકલ્યા? આઈ લવ યુ. આઈ લવ યુના મેસેજો એટલા બધા લોકોએ મોકલ્યા. હું તમને શરત મારીને કહું છું કે જો એમાંથી જે લોકો બચી ગયા એમને પણ આપણે પૂછી શકીએ, અને જે બચ્યા ના હોત એમને પણ કદાચ પૂછ્યું હોત કે તમે જ્યારે જોડે જીવતા હતા ત્યારે તમે કેટલી વાર આઈ લવ યુ કીધું. તો એનો મતલબ એ કે આઈ લવ યુ ના કહેનારા વ્યક્તિને પણ મનમાં એના જીવનસાથી પ્રત્યે પ્રેમ છે, પણ એ કહેતો નથી. કારણ કે એને એમ છે કે રોજે રોજ શું કહેવાનું, રોજે રોજ આની આ જ વાતો શું કરવાની. પણ અમુક બાબતો રોજે રોજ કહેવી પડે. તમે જુઓ કે હું નાનો હતો ત્યારથી કોલગેટની એડવર્ટાઇઝમેન્ટ જોતો આવું છું, અત્યારે પણ જોઉં છું. રોજે રોજ કહે છે કોલગેટ વાપરો. કેમ? તમારા મગજમાં સબકોન્શિયસ લેવલ ઉપર પણ ઠસી જવું જોઈએ. જ્યારે તમે એકબીજાને રોજે રોજ આઈ લવ યુ કહો છો ત્યારે ઘણીવાર તમે ક્યાંય આગા પાછા થવાનું તમારા મનમાં વિચાર સુદ્ધા પણ આવે તો કદાચ સબકોન્શિયસ માઇન્ડ એને ત્યાં આગળ દબાઈ દે કે આ વાત અહીંયા અટકાવી દેવાની છે, આ વાત અહીંયા અટકાવવાની છે. એટલે લાગણીઓનું શોષણ નહીં કરવાનું, સાથીને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું. આના માટે પણ એક ઈસપની બહુ જ સરસ મજાની વાર્તા છે. આપણા દેશમાં પંચતંત્રની વાતો હતી. હવેના છોકરાઓ તે ભણતા નથી, હવેના છોકરાઓ કાર્ટૂન સ્ટોરીઓ ભણે છે. પણ જેવી પંચતંત્રની વાર્તાઓ આપણા દેશમાં હતી એવી રીતે યુરોપમાં ઈસપ ગ્રીક કથાકાર થઈ ગયો, એની વાર્તાઓ હતી. એમાં એને એક દુષ્ટ કાગડો અને ઘેટાની વાર્તા લખી હતી. એમાં એક ઘેટું હતું, એ ઘેટાના શરીર ઉપર એની પીઠ ઉપર એક કાગડો બેસી જાય દરરોજ, અને એના કાગડો એની પીઠ ઉપર બેસીને એને ચાંચ માર્યા કરે, અને ઘેટું એને ઉડાડી ના શકે બિચારાને. પછી એક દિવસ ઘેટાએ કંટાળીને કીધું કે તું રોજ મારી પીઠ પર બેસે છે ને, તારી તાકાત હોય ને તો તું પેલો વરુ છે ને, વરુની પીઠ ઉપર તું બેસી જો તને કેવો ફાડી ખાય છે. એટલે કાગડો જોરથી હસવા માંડ્યો. કાગડો હસતા હસતા કે તું માને છે એવો હું ડફોળ નથી, મને ખબર છે કોની પીઠ ઉપર બેસાય અને કોની પીઠ પર ના બેસાય. આ વાતમાંથી બહુ ઊંડો મર્મ છે કે મોટાભાગના વ્યક્તિઓને ખબર હોય છે કે કોની ઉપર તાગડધીનના થાય અને કોની ઉપર તાગડધીનના ના થાય. ક્યાં આપણે નાચ બતાવાય, ક્યાં આપણે નાચ ના બતાવાય. સવાલ માત્ર એટલો જ છે કે જ્યાં આપણે નાચ બતાવીએ છીએ, જે ઘેટાની પીઠ ઉપર આપણે બેસીને મજા કરીએ છીએ એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કે ઘેટું કંઈ કરવાનું નથી. પણ જે આપણું 1 સેકન્ડ નથી ચલાવતો એની આગળ આપણે એકદમ સીધા રહીને ચાલીએ છીએ. એટલે લાગણીઓનું શોષણ નહીં કરવાનું. ઘણા લોકો એવું માનતા હોય છે, જાણતા હોય છે કે સામેની વ્યક્તિ મારું શોષણ કરે છે, મને લાગણીઓનો દુરુપયોગ કરે છે, પણ તે છતાંય એ પ્રેમમાં બંધાયેલા હોય છે. આવા લોકો પ્રેમમાં મજબૂર થઈ ગયેલા લોકો છે, પણ એને સામે એમનો પ્રતિભાવ નથી મળતો ત્યારે લોકો બહુ દુઃખી થાય છે. એક સિંહણ એક લોમડીના પ્રેમમાં પડી ગયો. હવે એણે લોમડીને જઈને કહી દીધું કે આઈ લવ યુ અને હું તારી જોડે લગ્ન કરવા માગું છું. લોમડીને એમ થયું કે હવે આને ના કેવી રીતે પડાય, ના કરું તો ફાડી ખાય. એટલે લોમડીએ બી સામે કીધું કે હું બી તમને ખૂબ પ્રેમ કરું છું, પણ આ તમારા દાંત અને તમારા નોરથી બહુ ડર